જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. પ્રિયા આજ નિવૃત્ત થઈ હતી. વિદાય સમારંભ પછી સ્નેહ મિલન પતાવી સૌનો આભાર માની ઘર તરફ તેને પ્રયાણ કર્યું. તેની લક્ઝરિયસ ગાડીને પાર્ક કરી ચાવીથી ઘર ખોલી ઘરમાં પ્રવેશી. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી કોફી મેકરમાં કોફી બનાવી. ત્યાં તેની કેરટેકર આવી શાકભાજીને કરિયાણું રસોડામાં મૂકીને બોલી, બેન, કાલથી તમે શું કરશો? હવે આખો દિવસ કેમ પસાર કરશો? પ્રિયાના માથામાં કેસરબેનના શબ્દો હથોડાની જેમ વાગ્યા લાગ્યા. તે ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ બહાર ગાર્ડનમાં આવી હિંચકા પર સ્થાન જમાવ્યું. કોફી પીતા પીતા તે ભૂતકાળની યાદોમાં સરકી ગઈ. તેની સામે તેનો ભૂતકાળ ચિત્રપટની જેમ પસાર થવા લાગ્યો. માતા પિતાના 3 સંતાનમાંથી સૌથી મોટી અને તેના પછી 2 નાના ભાઈ. બચપણ ખૂબ જ સરસ પસાર થયું અને એ ઉંમરે વિજાતીય પ્રત્યે આકર્ષણ ક્યારે તેને તેના ધ્યેયથી ડગાવી ગયું તે તેને ખબર જ ના પડી. તેની સખીનો પિતરાઈ ક્યારે આંખથી દિલમાં ઉતરી ગયો ખબર ના પડી. વાત વાતમાં એકવાર તે પ્રેમ સમક્ષ તેની લાગણીનો એકરાર કરી દીધો. પ્રેમે વળતો પડઘો પાડ્યો. પ્રિયા 7મા આસમાનમાં ઉડવા લાગી. જ્યારે તેની માતાને ખબર પડતા તેણે તેના સંબંધ ત્યાં જ અટકાવી દેવાની સલાહ આપી. અભ્યાસ અને તેની કરિયર પર ધ્યાન દેવા સમજાવી. પ્રિયા આગળ કંઈ વિચારે તે પહેલાં પ્રેમ તેને જાણ કર્યા વગર 5 વર્ષ માટે અચાનક લંડન જતો રહ્યો. પ્રિયાને તેની સખી સ્વાતિ મારફત આ વાતની જાણ થતાં ખૂબ જ નિરાશ થઈ ગઈ. વિચારતા 5 વર્ષ ચપટી વગાડતા પસાર થઈ જશે એવું વિચારી ખુદને આશ્વાસન આપવા લાગી. 5 વર્ષ પસાર કરવા અભ્યાસમાં મન પોરવ્યું. ધીરે ધીરે સમય પસાર થાય છે ત્યાં તેના પિતાએ પારંપરિક ધંધામાં નુકસાની આવી. બધો વાંક તેમનો છે એવો આરોપ તેમની પર મુકાયો. આ તેના પિતા સહન ન કરી શક્યા અને તેમને જીવલેણ હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં તે આ દુનિયાથી દૂર ચાલ્યા ગયા. આ દુઃખદ ઘટના તેના પરિવાર પર વ્રજઘાત બનીને તૂટી પડી. પણ પ્રિયા પરિવાર માટે અડીખમ દિવાલ બની ઊભી રહી. લડી ઝઘડીને પારિવારિક ધંધામાંથી પિતાનો હિસ્સો મેળવ્યો. પારિવારિક ધંધામાંથી પિતાના ભાગે આવેલ પૈસા ફિક્સમાં મૂકી ઘર ખર્ચ માટે નિશ્ચિત રકમની જોગવાઈ કરી. પોતાની જિંદગી ભૂલી મા તથા નાના ભાઈઓની જરૂરિયાતો માટે તે દોડવા લાગી. આમાં 5 વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે વિચારવાનો સમય ના મળ્યો. ત્યાં સ્વાતિના લગ્નમાં પ્રેમને તેની ગોરી પત્ની સાથે જોઈ. તેને સખત આઘાત લાગ્યો. એકવાર જાણ પણ ના કરી કે રાહ ના જોતી. પ્રેમ પાસેથી તેને જ્યારે જાણ થાય છે કે તે પ્રિયાના પપ્પાના પૈસાને લીધે તેની સાથે પ્રેમનું નાટક કરતો હતો, ત્યારે પ્રિયા મનોમન એક નિર્ણય કરી પ્રેમને કશું કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. આઘાતથી પ્રિયાને જીવવું આકરું લાગ્યું. તે હતાશ થઈ આપઘાતનો પ્રયાસ કર્યો પણ એમાં પણ બચી ગઈ. મનોચિકિત્સકની હકારાત્મક સારવારથી જીવનનો દ્રષ્ટિકોણ બદલાયો. જિંદગીની લડાઈ હાર્યા વગર લડવાનો દ્રઢ નિર્ણય કર્યો. ભણવા હોશિયાર પ્રિયા પછી બધું ભૂલી ઉચ્ચ ડિગ્રીની તૈયારી સાથે નોકરી પણ કરવા લાગી. તેની સખત મહેનત અને લગનને કારણે તે થોડા સમયમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં MDની પોસ્ટ 6 આંકડાની સેલેરી પ્રાપ્ત કરી લીધી. આ સમય દરમિયાન બંને ભાઈઓ ઉચ્ચ અભ્યાસ કરી પોતપોતાની ગૃહસ્થી વસાવી અલગ અલગ શહેરોમાં વસી ગયા. પ્રિયાની મમ્મી તેને લગ્ન કરી લેવા સમજાવી. તેને લાયક મૂર્તિઓ શોધી રાખ્યા પણ પ્રિયા તેના મન સાથે ક્યારેય સમાધાન ન કરી શકી. તે એક યા બીજા બહાને નકારતી રહી. તેની મમ્મી ધીરે ધીરે થાકી પ્રિયાને ઈશ્વરની ઈચ્છા માની ઈશ્વર ભરોસે પ્રિયાને છોડી દીધી. પ્રિયા તેના વિશાળ બંગલામાં માતા સાથે જીવન પસાર કરતી. કામકાજને જિંદગીની ભાગદોડ તેને પોતાના માટે વિચારવાનો સમય જ નહોતી આપતી. 5 વર્ષ પહેલાં માતાના અવસાન બાદ પ્રિયાને એકલતા લાગવા લાગી અને તે વિચારે છે કે આખરે આ બધું કોના માટે? જેને બતાવવા માટે આ રેસ લગાવી હતી તે ક્યાં જોવાઈ આવ્યો ન હતો. તેને કોઈ ક્યાં ફરક પણ ન પડ્યો. તો પછી શું તેણે પણ સમાધાન કરવાનું?
પ્રિયા અને સ્વાતિની દોસ્તી આજ પણ અણખમ ઊભી હતી. સ્વાતિ પણ અવારનવાર પ્રિયાને મળી આ રોકાઈ ગયેલી જિંદગીને ફરી સ્ટાર્ટ કરવા સમજાવતી હતી. આજ સ્વાતિ દાદી નાની બની ગઈ હતી. તેના ભાઈઓ પણ દાદા નાનાનું બિરુદ પામી જિંદગી માણતા હતા. જ્યારે વર્ષમાં એકવાર કે પ્રસંગોપાત બધા મળતા ત્યારે તે પોતે ખાલી જ રહી ગઈ. એ અહેસાસ ક્યારેક તેને ઉદાસ થઈ જતી હતી અને પછી પાછી પોતાની જાતને કામમાં ડૂબાડી દેતી. પણ ઉંમર વધતા ક્યારેક પોતાનું કોઈ અંગત હોય તો આ ભાવથી જાગી જતી. કેસરબેનના અવાજ સાથે પ્રિયા તેની ભૂતકાળની યાદોમાંથી વર્તમાનમાં પાછી આવી. તે પ્રશ્નાર્થના ભાવથી કેસરબેને સામે જોયું. બહેન, તમને મળવા આજ સ્વાતિબેન સાથે કોઈ ભાઈ આવ્યા હતા. તમે તેમની સાથે વાત કરી લ્યો. જરાક અટકી. બહેન, જમવાનું શું બનાવું? પ્રિયા જમવાની ના પાડી. કેસરબેનને જમી લેવાનું કહ્યું. તેને આરામ કરવાનું કહ્યું. પછી વિચારે ચડી ગઈ. આ કેસરબેન લાંબા સમયથી તેની સાથે હતા. એકલા જ, આગળ પાછળ કોઈ નહીં. તેની માતાને ખબર નહીં ક્યાંથી મળ્યા હતા, પણ વર્ષો વીતતા તે ઘરના સભ્ય જ બની ગયેલા. મમ્મીની માંદગીમાં તેની ખૂબ તેણે સેવા કરી. મમ્મીનો અંતિમ સમય સુધારી દીધો. મમ્મીએ પણ કેસરબેનને પ્રિયાનું ધ્યાન રાખવાનું કહી શાંતિથી વિદાય લીધી. મોબાઈલની રિંગથી તેની નિંદ્રા તૂટી અને તે વાત કરવા મોબાઈલ હાથમાં લીધો. અજાણ્યો નંબર જોઈ તે કોણ હશે વિચારતા હેલો કહે છે. સામે છેડેથી એક જાણીતા સ્વર કાનમાં ગુંજ્યો. પ્રિયા, સહેજ કડવાશથી. ઓહ, તું! આટલા વર્ષે મારી યાદ આવી? ઓકે, પણ હવે મળીને શું કામ છે? આટલા વર્ષે હવે કોઈ મતલબ નથી મળવાનો. સારું, કાલ સવારે સ્વાતિ સાથે ઘરે આવી જજે, કહી પ્રિયાએ ફોન મૂક્યો. તેણે બંગલાની લોનમાં ક્યાંક સુધી આંટા માર્યા કર્યા. અંતે થાકને કારણે આંખો ઘેરાતા તે પોતાના રૂમમાં જઈ સૂઈ ગઈ. સવારના આદતવશ ઊંઘ ઉડી ગઈ. તે કોફી બનાવી લાઇબ્રેરીમાં આવી. તે ન્યૂઝપેપર જોતા તેને 3-4 દિવસ પહેલાંના પેપરમાં આવેલ સમાચાર પર આદતવશ હાઇલાઇટ કરી. તેણે મનમાં કંઈક વિચાર્યું. ઓહ, તો આ આગમનનું કારણ હોઈ શકે. સવારનો સમય તેનો મોટા ભાગે લાઇબ્રેરીમાં જ વીતતો. તેની પાસે 10,000 પુસ્તકો હતા. વાંચનનો શોખે તેને પર્સનલ લાઇબ્રેરી કરવા પ્રેરી હતી. બંગલામાં પ્રિયાએ લાઇબ્રેરી, જીમ સાથે હોમ થિયેટર બનાવેલા. પ્રિયા તૈયાર થઈ અરીસા સામે ઊભી. આજ તૈયાર થવામાં થોડી કાળજી લીધી. લાઇટ પિંક બોર્ડરવાળી સાડી સાથે હળવો મેકઅપ, કાનમાં નાના ઇયરિંગ, એક પતલી ચેઇન અને હાથમાં બ્રેસલેટ સાથે રિસ્ટવોચ. પોતાના પ્રતિબિંબને નિહાળવા મનોમન, કેમ હું મને જ ઓળખી નથી શકતી? આજ આટલા વર્ષ પણ એ નામે કેમ મને બેચેન કરી મૂકે છે? હું કેમ એને ભૂલી નથી શકતી? આ જ બધું જ હોવા છતાં જિંદગી ખાલી અને અધૂરાપણવાળી કેમ લાગે છે? ઓહ, આ મન આટલું વિહવળ અને ઉતાવળું કોના માટે બન્યું છે? પ્રિયા મનને સમજાવી બહાર આવી. કેસરબેન, આજ સ્વાતિ અને તેનો પિતરાઈ અહીં જમવા આવવાના છે, તો આજે રીંગણ બટેકાનું ભરેલું શાક, ભરેલ ભીંડા, રાયતા, મરચાં, દાળ ભાત સાથે ભાખરી ને રોટલી અને હા, દહીં ને છાશ પણ ત્યાં. કેસરબેન વચ્ચે બોલી ઉઠ્યા. પણ બેન, સ્વાતિબેનને તો વેડમી ફાવે અને એ આવવાના હોય ત્યારે તો તમે એ જ બનાવડાવો છો. તો આજ આ બધું કોની પસંદ? અરે, કેસરબેન સાથે રવાનો શીરો ના ભૂલતા, કહેતા પ્રિયા જવાબ ગળી ગઈ. બગીચામાંથી રાતરાણી, ચંપો ને લીલીના ફૂલ લાવી વાસમાં મૂક્યા. પ્રેમને સફેદ સુગંધી ફૂલો ખૂબ ગમતા હતા. મનહર ઉદાસની ગઝલના સૂરો સાથે તે પણ ગણગણતી આમ તેમ ચક્કર મારવા લાગી. સાથે યાદોની વણઝાર પણ ચાલુ જ હતી. તેને પ્રેમ સાથેની એ દરિયા કિનારાની સાંજ યાદ આવી. પ્રેમે તેને પ્રપોઝ કર્યું હતું અને તેને રિંગ પણ પહેરાવી હતી. પ્રિયા ખુશથી પાગલ બની પ્રેમના બાહુપાસમાં સમાઈ ગઈ હતી. તેના અધર પ્રેમને પાગલની જેમ ચૂમતા હતા. ત્યારે પ્રેમે હળવેથી તેના હોઠ પર હોઠ મૂકી ચુંબન કર્યું. પ્રિયા આ પહેલા સ્પર્શથી અને ચુંબનને લીધે ઉત્તેજિત થઈ ગઈ. એકમેકમાં ઓળંગવાની તૈયારીમાં હતા ત્યાં પ્રિયા પ્રેમથી અલગ થતાં બોલી, પ્રેમ, હું તારી જ છું, ભવોભવ તારી, પણ અમુક મર્યાદા આપણે જ નક્કી કરવાની. સાથ આપીશ ને? પ્રેમે તેને પાછી બાહોમાં ભરતા હામાં ભરી. પ્રિયાએ તેની ચેઇન પ્રેમમાં ગળામાં પહેરાતા કહ્યું, આ તને મારી યાદ અપાવતી રહેશે. આ યાદો સાથે પ્રિયાની કાયમની ગંભીરતા આજ
જરા પણ ચહેરા પર દેખાતી નથી. વચ્ચે વચ્ચે ફોન અને મેસેજ પણ નજર ફેરવી લેતી હતી. તેની આંગળી સતત રિંગ વીંટીને સ્પર્શી રહી હતી અને તેની નજર વારંવાર દરવાજા પર સ્થિત થઈ ગઈ હતી. કેસરબેન તેને 2-3 વાર નાસ્તો કે કોફી માટે પૂછ્યું. પ્રિયા તેને ના પાડી. સ્વાતિ સાથે ચા પીશે તેમ કહ્યું અને ચા શબ્દ સાંભળી કેસરબેન આશ્ચર્યમાં પડી ગયા. તેને પ્રિયાને ચા એ સમજાયું નહીં. એ સાથે આવનાર કોઈ ખાસ વ્યક્તિ છે એ સમજાઈ ગયું. બહાર સ્વાતિની કારના હોર્ન સાથે પ્રિયા દરવાજે પહોંચી ગઈ. ગોળમટોળ સ્વાતિને ગળે મળી આવકારી. પાછળ પ્રેમ તરફ નજર જતાં તેની નજર પ્રેમ પર સ્થિર થઈ ગઈ. જાણે વર્ષો ત્યાં જ થંભી ગયા. વાળમાં સફેદીનું નામ નિશાન નહીં. એ જ એકવડીઓ બાંધો, ચહેરા પર રિમલેસ ચશ્મા, લાઇટ બ્લુ જીન્સ અને રેડ ટી શર્ટ ખૂબ શોભી રહ્યા હતા. તેણે પ્રેમ સાથે હાથ મિલાવી આવકાર આપતા ડ્રોઈંગ રૂમમાં લાવી. પ્રેમે તેના હાથમાં રહેલ ગુલાબ પ્રિયાને આપતા બોલ્યો, તારું મનપસંદીદા લાલ ગુલાબ. પ્રિયા હળવા સ્મિતે સાથે, ઓ તને હજી યાદ છે? સ્વાતિ હળવેથી ત્યાંથી ખસી ગઈ. કેસરબેન ચા મૂકી જતાં પ્રેમને જોતા વિચારે છે કે આજ તો કાલ મળવા આવ્યા હતા. વાતાવરણમાં ખામોશી પડઘાવા લાગી. પ્રેમને પ્રિયા વાતની શરૂઆત કોણ કરે એ ગળમથલ અનુભવી રહ્યા હતા. ધીરે રહી પ્રિયા ખામોશી તોડતા બોલી, બોલ શું કામ મળવું હતું? મેં પેપરમાં તારી કંપનીના MD અને તેની ડોટરના એક્સિડન્ટના સમાચાર વાંચ્યા. બોલ તારે શું કહેવું છે? આટલું બોલતા તેની નજર પ્રેમે પહેરેલી ચેન પર ગઈ. આટલા વર્ષે પણ આ ચેન ગળામાં છે, મતલબ? પ્રેમ એક નિશ્વાસ સાથે પોતાની વાત આરંભે છે. પ્રિયા, પહેલાં તો તું મને માફ કરી શકે તો તારી માફી માંગી લઉં. ટ્રેસી સાથે મારા લગ્ન એક મજબૂરી હતી. ટ્રેસીના પિતા કંપનીના MD હતા. તેમણે ટ્રેસી માટે મને એક ખોટા કેસમાં ફસાવી લગ્ન કરાવવા માટે મજબૂર કર્યો. ટ્રેસી ડ્રગ એડિક્ટ હતી. અમારું લગ્ન જીવન દુનિયાની દ્રષ્ટિએ સુખી હતું, પણ અમારી વચ્ચે ક્યારેય મિત્રતાથી સંબંધ આગળ વધ્યો નથી. ગયા વીકમાં ટ્રેસી અને મારા સસરાનું એક્સિડન્ટમાં અવસાન થયું અને હું ત્યાંથી બધું સમેટી અને અહીં ભારત પાછો આવી ગયો. તારી સામે સ્વાતિના લગ્ન સમયે કહેલી વાત, તું મને ભૂલી તારો સંસાર વસાવી લે તે માટે કીધેલ. મને તારા સમાચાર મળતા રહેતા અને હું તારો ગુનેગાર છું. એ અપરાધ ભાવે હું ખૂબ પીડાતો હતો. હવે માફી તારા હાથમાં છે. માફ કરી શકીશ? આટલું કહેતા પ્રેમ થાકી ગયો. તેની આંખ ભીની થઈ ગઈ. તેની નજર પ્રિયા પર વારંવાર હાથમાં પહેરેલી વીંટીને ગોળ ગોળ ફેરવતી હતી. તેના પર ગઈ વીંટી નજરે પડતા મનોમન તને ખાતરી થઈ કે પ્રિયા આજ પણ તેને ભૂલી નથી. પ્રિયાની તો આટલું સાંભળતા આંખો વરસી પડી અને તે કોઈ જવાબ આપે તે પહેલાં સ્વાતિ આવી અને બોલી, હવે તમારી વાતો પૂરી થઈ હોય તો લંચ રેડી છે. બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા. સ્વાતિ પ્રિયાની બાજુમાં બેસતા બોલી, મેડમ, આજે મને ભૂખી રાખવા આ મેનુ પ્લાન કર્યું છે. પછી પ્રેમની પસંદ ધ્યાનમાં લીધી. પ્રિયા કંઈ પણ જવાબ આપ્યા વિના કેસરબેનને પીરસવાનું કહ્યું અને જમતા વાતો ચાલતી રહી. પ્રેમ વારંવાર પ્રિયા સામે જોઈ તેના મનની વાત વાંચવા પ્રયત્ન કર્યો. પ્રિયા ત્રાસી નજરે બધું જોઈ એક નિર્ણય પર પહોંચી અને તેના હોઠ પર સ્મિત છવાઈ ગયું. સ્વાતિની ચકોર નજરમાં એ સ્મિત આવતા તે ખૂબ ખુશ થઈ ગઈ. પ્રેમે પ્રિયાની રજા માંગી. પ્રિયા તેની આંખમાં આંખ પોરોવી. પ્રેમ, જે થયું તે બદલી ના શકીએ, પણ આવતીકાલ તો આપણા હાથમાં છે. શું આપણે આ જીવનનો ઉત્તરાર્ધ સાથે વિતાવી શકીએ? જો તને મંજૂર હોય તો. આ સાંભળી ત્યાં હાજર સૌ ખુશીથી ઝૂમી ઉઠ્યા. બંને ખરા અર્થમાં સમાધાન નહીં પણ ગમતાનો ગુલાલ કરવા જિંદગી તરફ આગળ વધ્યા.